હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હલો 70,000 ધૂળના ઢગલા ઉપર બેહવા. 70,000નો ધૂળનો ઢગલો કેવી રીતે થતો હોય છે? 70,000નો ઢગલો એટલે જેસીબીથી કરાવ્યો હોય તો મોટો ડુંગર ખડકાઈ જાય એવડો હોય, પણ 70,000નો ઢગલો તો માત્ર 5 ફૂટનો નહીં, પણ ખાલી 4 આમ ઊંચાઈ એમને રાખી હોત ને તો 4 ફૂટ થાત. 4 નહીં 3.5 ફૂટ. 70,000નો 3.5 ફૂટનો ઢગલો ધૂળનો, અને મેં ઢગલા ઉપર બેઠા છીએ. અને આજ ઢગલાની અંદર એવી મસ્ત ખાસિયત દેખાણી છે, એટલે એમ થયું કે અંદર કુદરતે હું અંદર હાંચવી રાખ્યું છે એમ જમીનની અંદર. અને વળી કેવું તો આજે અમે જોયું, અમને બહુ જ સારું લાગ્યું અને નવાઈ પણ લાગી કે વાહ, કુદરતની કળા કાંઈ ઘટે નહીં, જોરદાર. તો જમીનની અંદર કેટલી પ્રકારના કલર છે બોલો. ધૂળનો કલર કેવો હોય? આ ધૂળ છે, આ ધૂળનો કલર છે. પછી ખેતરનો કલર જો સામો દેખાય ભૂરો. પણ આ 70,000ના ઢગલાની અંદર જે ખાસિયત અમને જોવા મળી છે એ આજે અમારે તમને બતાવી છે, તો વિડીયોમાં બન્યા રહીજો. આજે અમે તમને એ ખાસિયત બતાવી કે શું ખાસિયત છે જમીનની એમ. તો કેમ છે બધા? આનંદમાં ને? આનંદમાં જ રહેજો, અને અમારા વિડીયો જોતા હો તો કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને અમને એમ થાય કે નાના તમે લોકો જોવો છો એમ. સારું, હાલો થઈ, બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો, આપણે તમને બતાવી દેવી ખાસિયત. તો જો આ છે જમીનની ઉપર જે પ્રથમ પડ આવે એ છે, એની ધૂળ આવી હોય. તો જાઓ આ તમે જોઈ શકો છો કે જ્યારે આપણે મુહૂર્તમાં આજ પ્રથમ વખત જ્યારે પહેલું જ પાનું હાલતું થયું બોરિંગનું, ત્યારે એની અંદર કંઈક આવી ધૂળ હતી. આપણે તમને હાથમાં જ લઈને બતાવી દેવી. આનો કલર જુઓ તમે. આ મુહૂર્તની ધૂળ આવી હતી, અને પછી અંદર પડ માંડ્યા બદલાવા માંડ્યા. પછી એની ધૂળ આવા કલરની થઈ ગઈ, અને પછી થર પછી થર એમ ચાલુ થઈ ગયા. તો તમે જોઈ શકો છો આની અંદર ગુલાબી, છીકણી, કોફી, લાલ, કેસરી, વાદળી, કેટલી પ્રકારના આ બધા જ પડ છે. જુઓ આ કેટલા કલરના થર લાગ્યા છે. થર આ બધા જો થર લાગી ગયા છે. અને જે હું તમને આ બતાવું છું એની કરતાં તો આ 10 ગણું ક્લિયર બહાર દેખાય છે. આ તો તમે જુઓ, આ બધા કેવા કલર એમ કલર. જેમ આપણે નજીક લઈ જાવી એમ કેમેરો ઝાંખો થઈ જાય છે, તો આપણે બહુ નજીક નથી લઈ જઈ શકતા. પણ આ જુઓ, આ કલર, આ લાલ કલર, આ લાલ કલર જો. આ ભૂરો, આ કોફી કલર છે. આ રહ્યોની આ કોફી કલર જો. વાવ, આ બધા
અલગ અલગ કલરની આમ જાણે કેમ કલરના આમ લીટીઓ મારી હોય કલરની એવી રીતથી જોવા કુદરતની કળા છે આ બધી. જાણે આમ થર થઈ ગયા છે અલગ અલગ લીટીઓના, અલગ અલગ કલરના અલગ અલગ થર થઈ ગયેલા છે. જો આ ભૂરો કલર છે, ભૂરો. પછી આ કાળા કલરની છે, આ રહી ને આ લાઈન રહી એ કાળા કલરની છે. અને આ જો આ છીકણી જે ઓલી બજર આવે ને બજરિયો કલર છે. જો આ સિમેન્ટ, આને આમ તમને આપણને એમ લાગે કે આ સિમેન્ટ જ હશે. જો આ સિમેન્ટ જેવો કલર છે આનો. પછી એનાથી ઉપર આપણે બીજો કલર લેવી હાથમાં, તો આ છે લાલ કલર. આ લાલ કલર આપણા હાથમાં આવી ગયો. જો કે આને લાલ નહીં પણ આને કેવો કલર કહેવાય, ઈંટું જેવો કલર છે. જે ઈંટનો કલર આવે ને આ એવો કલર છે, ઈંટ જેવો. આ ઈંટ જેવા કલરની લાઈન છે આખી. ટૂંકમાં કહેવાનો મતલબ એ જ છે કે આ જમીનની અંદર આટલી બધા પ્રકારના કલર છે. જુઓ તમે, આટલા પ્રકારના કલર છે જમીનની અંદર. કુદરતની કળાનો કોઈ પાર જ નથી એમ. જો છે કે નહીં, ઘટે કાંઈ મોટી ખાણ હોય એવું દેખાય છે ને. આ બોરવેલમાંથી થર જેમ બોરવેલનું પડ બદલાતું ગયું હોય એવી રીતથી ના કલરના અલગ અલગ થર જામી ગયા છે. જો આ બધા અલગ અલગ. અને આ હાવ તળિયાની જમીન છે. આ રહી ને એ જમીનની અંદર જે 700 ફૂટ ઊંડી જમીનની ધૂળ છે આ. અને દેખ જો હાવ સિમેન્ટ જેવી જો ઉડે ને સિમેન્ટ જેવી ધૂળ છે હાવ. તો જો કુદરતની કળા કેવી છે. જમીનની અંદર કેટલા બધા કલર ભર્યા છે. આ મોબાઈલમાં જે આપણે જોઈ શકીએ છીએ ને એ 100% એટલું ક્લિયર નથી દેખાતું જેટલું અહીં બહાર છે એમ. બહારે જો ખરેખર તમે આજે પાછળ આ દેખાઈ રહ્યું છે, જો તમે ખરેખર આ ડિઝાઇનને એમ રિયલમાં મારી જેમ બહાર જોવો ને તો તમને એમ લાગે કે આ હા કૈલાસબેન શું છે, કેટલું બધું મસ્ત છે એમ. તમે જોવો જ ખરા, ખાલી આ હું બેઠી છું તો કેટલું મસ્ત લાગે છે. લાગે છે ને, લાગતું નથી કે આ બોરિંગની માટીનો ઢગલો થયો હોય એમ. બોરવેલથી ચાલેલી ધૂળનો ઢગલો હોય એવું નથી લાગતું. નહીં, કેટલું બધું મસ્ત જ લાગે છે. મને તો આ ગમે છે પણ બહુ, કારણ કે એ જે પ્રકારના થર જામ્યા છે અને જે પ્રકારનું એનું કટિંગ થયું છે કેટલું બધું મસ્ત દેખાય છે એમ. ખરેખર આમ મહેનત બહુ કરવી પડે શરીરને, ત્યારે એમ થાય કે આ ભગવાને કેવી જિંદગી દીધી છે. પણ જ્યારે આવું બધું નવીન જ્યારે વસ્તુ જોવા મળે ને ત્યારે એમ થાય કે ના કુદરતે જીવન ભલે દીધું પણ વસૂલ છે એમ. જીવનની અંદર તમામ અનુભવ થાય છે. જીવનમાં દરેક વસ્તુના અનુભવ થાય છે અને તોય જીવન જીવવાનું મજા આવે છે. અત્યારે હું ખાલી આ ઢગલો જોઉં છું ને તોય મને સારું લાગે છે. ખાલી હું આ જોઉં છું ને તોય મને આનંદ થાય છે. જો આ કેટલા ટાઈમથી છે, મેં ગયા ઉનાળામાં ડાર પડાવ્યો હતો. આજે આપણે કમ્પ્લીટલી 1 વર્ષ ઉપર થઈ ગયું હશે, કદાચ વર્ષથી ઉપર થઈ ગયું હશે. પણ ક્યારેય અમારી ધ્યાન આ બાજુ નહોતી ગઈ, બોલો. કારણ કે આવો થર નહોતો થયેલો. અહીંયા અમારા પતિદેવે અહીં પાણીની લાઈન મેકીને એટલે આટલી જમીન ધોવાણી ને તોય આવો થર દેખાણા. નહીંતર ડાયરેક્ટ ઉપરનો ઢગલો હોત ને તો આપણને આ થર ન દેખાત. એટલે અમે આને થર કેવી છે, તમે એને શું કહો છો? સારું, હાલો આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહેજો અને અમારા વિડીયો કોમેન્ટ કરજો મારા વાલા. હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.